આજે અષાઢી બીજના પાવન પર્વે શહેરમાં અલગ અલગ 7 જગ્યાએથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે। ત્યારે સુરતના જહાંગીરપુરા ઇસ્કોન મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનો ઘોડાપૂર ઉમટી પડ્યો છે। ઓરિસ્સાના જગન્નાથપુરી સહિત સમગ્ર દેશ અને દુનિયામાં અનેક સ્થળોએ ભગવાન જગન્નાથની યાત્રા નીકળે છે। સુરતમાં 7 સ્થળોએથી જગતના નાથની નગર યાત્રા નીકળી હતી। લાખો ભક્તોએ ભગવાનને દર્શન આપ્યા હતા। પરંપરા મુજબ દરેક મંદિરોમાં એક વખત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ મૂર્તિનું સ્થળ બદલાતું નથી। બપોરે દર્શન માટે મંદિરમાં જવાનું હોય છે, પરંતુ એકમાત્ર ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે નગર યાત્રાએ નીકળીને લાખો ભક્તોના ઘરે જઈને દર્શન આપે છે। જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની રથયાત્રામાં આ વખતે અમેરિકાથી ઇસ્કોનના ચેરમેન H. ગુરુપ્રસાદ સ્વામી મહારાજ ખાસ હાજરી આપી રહ્યા છે। આ રથયાત્રા લગભગ 17 કિલોમીટર જેટલી અંતરની છે, જે સુરત સ્ટેશનથી બપોરે 3 કલાકે શરૂ થઈ જહાંગીરપુરા ખાતે 9 વાગ્યે સુધીમાં પહોંચશે। ઇસ્કોન મંદિર વરાછા દ્વારા પણ 7 થી 8 કિલોમીટરના એરિયામાં રથયાત્રાનું આયોજન કરાયું છે અને વરાછા મિની બજાર સરદાર સ્ટેચ્યુ પાસેથી શરૂઆત કરીને ઉત્તરાયણ મોટા વરાછા સરથાણા નેચર પાર્ક ખાતે સમાપ્ત થશે। ત્યાં હજારો ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। આનંદ સાથે કહું છું કે એક જમાનો હતો કે જ્યારે રથયાત્રા હોય ત્યારે વાતાવરણ સંવેદનશીલ થતું હતું। રથયાત્રામાં તોફાનો થતા હતા, પરંતુ ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી આ રથયાત્રા એક તંદુરસ્ત વાતાવરણમાં નિર્વિઘ્ને પસાર થઈ રહી છે। તે માટે જે પરંપરા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતમાં શરૂ કરી છે, એમને અભિનંદન આપું છું। મુખ્યત્વે પૂરા ભારત વર્ષમાં આજે અનેક જગ્યાઓ ઉપર ભગવાન જગન્નાથની યાત્રા નીકળે છે। પુરી મુકામે ઓરિસ્સામાં, ગુજરાતમાં અમદાવાદમાં અને સુરતમાં પણ આ ભવ્ય એક રથયાત્રાનું આયોજન થયું છે। આપણે આપણા સાંસ્કૃતિકમાં, પુરાણોત્તકમાં, આપણી સનાતન ધર્મમાં ભગવાન કૃષ્ણ જ્યારે નગર ચર્ચામાં નીકળાતા એ જ વર્ષોની પરંપરા આજે ફરીથી એક વખત ભગવાન કૃષ્ણ, બલરામ, સુભદ્રા આપણા નગરમાં નગર યાત્રા, નગર ચર્ચા માટે નીકળે છે। મુખ્ય હેતુ આપણા તમામ નાગરિકોને એમના આશીર્વાદ મળે, લોકોની સમૃદ્ધિ વધે, લોકો તંદુરસ્તી વધે એવી પ્રાર્થના ભગવાનને અર્પણ। ધન્યવાદ। ભારત માતા કી જય। ઇસ્કોન દ્વારા હરે રામ હરે કૃષ્ણ પૂરું સમજી રહ્યું છે, ત્યારે સુરતની અંદર નગરચર્યા માટે નીકળ્યા છે। ત્યારે હું સુરતની સમૃદ્ધતાને, સુરતના લોકો માટે, પૂરા બ્રહ્માંડ માટે પ્રાર્થના કરી રહ્યો છું કે ભગવાન પ્રાપ્ત થાય। હિન્દુ ધર્મ, હિન્દુ એટલે અહિંસકતા, હિન્દુ એટલે પ્રેમ, કરુણાની દયા, હિન્દુ એટલે જીવનું રક્ષણ કરવું। આ બ્રહ્માંડની અંદર આ વાણી ગુંજી રહી છે। પૂરા વિશ્વની અંદર હરે રામ હરે કૃષ્ણનો નારો ગુંજી રહ્યો છે। ત્યારે આજે માત્ર ભારત નહીં, પૂરી દુનિયાના દરેક દેશોની અંદર કૃષ્ણ ભગવાન આ પરંપરા યુવાનો જીવંત રાખી રહ્યા છે। આજે સુરતના યુવાનો અમદાવાદની રથયાત્રા પછી સુરતની ભવ્ય રથયાત્રા દરેક નગરજનો ગલીઓમાં સાક્ષાત ભગવાનના દર્શન માટે નીકળી રહ્યા છે। ત્યારે હું એ ભક્તોને કોટી વંદન કરું છું કે મારું ગુજરાત, ભારત અને સમગ્ર સૃષ્ટિ શ્રેષ્ઠ બને, એમનું આરોગ્ય બને, તંદુરસ્ત બને એવી અભ્યર્થના સૌને। જય શ્રી કૃષ્ણ। शीतल चौहान। बस आज यात्रा है जगन्नाथपुरी, तो बहुत भाव श्रद्धा थी अमे अहीं आव्या छे अने अमारी एवी मानता है कि आज जगन्नाथ अमारी मानता पूरी करशे एवी बहुत श्रद्धा अमे अहीं आव्या छे। अने बस अमने भगवान एवी शक्ति, एवी श्रद्धा राखीए, एवी शक्ति अमने प्रदान करे जगन्नाथपुरी।
ભાવના મારું આજે રથયાત્રા છે તો ભગવાન માટે અમારા માટે એટલો મહત્વપૂર્ણ દિવસ છે કે ભગવાન સર્વનું કલ્યાણ કરવા માટે જગતના નાથ જગતમાં દર્શન આપવા માટે બહાર આવે છે. દર વર્ષે અમે રથયાત્રામાં ભાગ લઈએ છીએ. રથયાત્રા પૂરીમાં નહીં જઈ શકાય તો સુરતમાં બધા લાભ લઈ શકે એ માટે જગન્નાથ પુરી જેટલો માહોલ સુરતમાં પણ હોય છે. બસ આજે ઉત્સવનો માહોલ છે. અમે સૌ ખુશ છે. સૌને વિનંતી આપણે શાંતિથી આ રથયાત્રામાં જોડાય. દિયા ચૌહાણ આજે યાત્રામાં જઈશ અને મારી મનોકામના પૂર્ણ કરશે ભગવાન. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.